રાપર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો રોડ શો યોજાયો। પોલીસનો બંદોબસ્ત અને કાર્યકરોની પાંખી હાજરીને લઈને શું કહે છે રાપરના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ન્યૂઝ લાઈવમાં આપને આવકારું છું। ખાસ તો લોકસભાની ચૂંટણીના પડઘમ પૂરજોશમાં વાગી રહ્યા છે। મૃતપ્રાય થઈ ગયેલી કોંગ્રેસને રૂપાલા સાહેબે નવું જીવતદાન આપ્યું છે। એ દરમિયાન એક આખો નવો મોરચો ખોલી ગયો છે। એને એવા સમયગાળામાં આજે જ્યારે રાપરમાં કચ્છ મોરબીના સાંસદ અને લોકસભાના ઉમેદવાર એવા વિનોદભાઈ ચાવડાનો રોડ શો હતો। ખાસ તો આ રોડ શોને હું જાહેરાત 11 વાગે કરવામાં આવેલ હતી, પણ પંકજભાઈ કાયદેસર રોડ શો ચાલુ થયો 1 વાગે, એટલે ક્યાંક ને ક્યાંક ધોમધકતા તાપમાં પણ જેટલી પોલીસની હાજરી હતી એટલી ને એટલી કાર્યકરોની હાજરી હતી। શું કહેશો પંકજભાઈ? આજનો માનનીય સાંસદ વિનોદભાઈનો જે રોડ શો હતો એ રાપરની અંદર ભવ્ય રોડ શો હતો। ખૂબ મોટી સંખ્યાની અંદર છેક આડેસરથી કરીને આ બાજુ બેલા હોય કે આ બાજુ ચોબારી હોય, તમામ ક્ષેત્રમાંથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આ રોડ શોની અંદર ભાગ લીધો હતો। સાથે સાથે સ્થાનિકે રાપર શહેરમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાઈ અને વિનોદભાઈનું ફૂલ ઉડાડીને સ્વાગત કર્યું હતું, શાલ અને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું, મીઠા મોઢા કરાવીને સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ એની સાથે જોડાઈ અને એના ચહેરાના ભાવ ક્યાંક ક્યાંક જોઈએ। માલી ચોકની અંદર, રાપર શહેરના માલી ચોકમાં મેં જોયું, લગભગ 90 વર્ષથી ઉંમરના માજી ઉપરથી 2 હાથ ઊંચા કરીને એમ આશીર્વાદ આપી રહ્યા હતા। એ જ રીતે દરિયાસ્થાનની આજુબાજુના વિસ્તારમાં એક પટેલ બેન બિલકુલ દેશી પોશાકની અંદર ચડી નહોતા શકતા, તો પણ સહારો લઈને ગાડી ઉપર ચડી અને વિનોદભાઈનું સ્વાગત કર્યું, સન્માન કર્યું। કેટલીક જગ્યાએ દીકરીઓ તિલક કરીને વિજયની શુભકામના આપતી હતી। એટલે એ રીતે ભાવુક દ્રશ્યો પણ હતા અને આખરે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને જેમ કે આશીર્વાદ આપતા હોય એવી રીતે માતૃશક્તિ ક્યાંક ને ક્યાંક આ રોડ શોની અંદર વિનોદભાઈને આશીર્વાદ આપી રહી હતી। એટલે ખૂબ તમે જેમ કહ્યું તેમ મધ્યાહ્ને 1 વાગે લગભગ આસપાસ રોડ શો હતો, છતાંય એ તડકાની પરવા કર્યા વગર, ગરમીની પરવા કર્યા વગર અનેક કાર્યકર્તાઓ આ રોડ શો દરમિયાન સતત સાથે રહીને અને વેપારીઓ પણ, તમામ ક્ષેત્રના વેપારીઓ, એ નાનામાં નાનો શાકભાજીનો વેપારી હોય તો ભલે, મોટો સોની વેપારી હોય તો ભલે, કાપડનો વેપારી હોય તો ભલે, તમામ ક્ષેત્રના વેપારીઓએ સામે આવી, બહાર આવી અને વિનોદભાઈનું અભિવાદન કરી અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું। ખાસ તો પંકજભાઈ પોલીસની હાજરી પણ બહુ બધી હતી। એ સ્વાભાવિક છે, અત્યારે જે સ્થિતિ છે, અત્યારે જે ઘટનાઓ આપણી સામે આવે છે, એટલે તંત્રને પોતાને એવું લાગ્યું હશે કે સુરક્ષાની દ્રષ્ટિએ એમણે જે વ્યવસ્થા કરવાની આવશ્યકતા ઊભી થઈ હશે એ વ્યવસ્થા કરી હશે। ખાસ તો પંકજભાઈ તમે જ્યાં સુધી હું જોઉં છું ત્યાં સુધી આમ તો હાર્ડકોર ક્યાંય તમારું ભાષણ હોતું નથી, પણ આજનું જે તમારું ભાષણ હતું એ ક્યાંક ને ક્યાંક એમ કહેવું હોય તો કહી શકાય કે જે તમે આમ તાસ સપ્તકથી બોલતા હોય એવું લાગે નહીં। સામાન્ય રીતે વાત સાચી છે, હું હાર્ડકોર નથી બોલતો હતો અને આજે પણ હું એને હાર્ડકોર નથી કહેતો, પણ મેં એ વાસ્તવિકતા રજૂ કરી હતી। CAAનું કામ હમણાં હું જોઉં છું આખા ગુજરાતનું, અને એ કાનૂનનો અભ્યાસ કર્યા પછી, ડેટાનો અભ્યાસ કર્યા પછી આપણે હલી જઈએ એવી સ્થિતિ છે। જેમ કે 75 વર્ષ પહેલાં દેશના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનની અંદર હિન્દુ, શીખ, જૈન, બુદ્ધ આ બધી મળીને વસ્તી લગભગ 23-24% જેવી હતી। આજે 2.7% વસ્તી છે। તો આ ચિંતાના વિષયો છે, આ બધા જ આંકડાઓ, ફિગરો, અને એ વિશે મેં સ્વાભાવિક છે કે દેશની સંસદની અંદર આ કાનૂન આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આવ્યું છે। લાખો હિન્દુ પરિવારો, શીખ, બૌદ્ધ, જૈન જે પરિવારો ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર આવીને એમણે આશરો લીધો છે, એ લોકોને નાગરિકત્વ મળશે। હું છેલ્લી 3 ચૂંટણીથી પશ્ચિમ બંગાળની અંદર પાર્ટી તરફથી જતો હોઉં છું। એકલા પશ્ચિમ બંગાળની અંદર 1.5 થી 2 કરોડ લોકો આ રીતે નાગરિકત્વ વગરના આ સમુદાયના લોકો ત્યાં રહેતા હોય છે। એટલે એની જે સ્થિતિ છે એની અંદર આ કાનૂનના કારણે
ખૂબ મોટો બદલાવ અને ખૂબ મોટો ફાયદો થવાનો છે એ વાત મેં સહજ અને સ્વાભાવિક રીતે મૂકી હતી. ખાસ તો પંકજભાઈ, જ્યારે ભવાની પાર્કમાં પહેલી વખત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એ વખતે પણ તમે હાજર હતા. વિનોદભાઈ 3 થી 4 વાર રાપર તાલુકાની મુલાકાત લીધી, ઘણા ગામડાનો પ્રવાસ કર્યો. ખાસ તો આજનો રોડ શો અને વિનોદભાઈની મુલાકાતો પછી તમે જે એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા, શું લાગે છે રાપર તાલુકાનું ચિત્ર? રાપર તાલુકાનું, ન કેવળ રાપર તાલુકાનું, રાપર વિધાનસભા ક્ષેત્ર હોય, સમગ્ર કચ્છનું લોકસભાનું ક્ષેત્ર હોય, અને હું ગુજરાતની વાત કરું તો ગુજરાતની જેમાં ચૂંટણી 25 સીટમાં થવાની છે, 25 સીટ ભારતીય જનતા પાર્ટી નિશ્ચિંતપણે જીતવાની છે. કચ્છની અંદર ખૂબ સારી લીડથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને વાગડ પણ એમાં સાથ આપશે. વાગડ પણ એમાં ચોક્કસપણે આગળ રહેશે. જે પ્રકારે મેં સ્થિતિ જોઈ છે, બનાસકાંઠા હોય, વાગડ હોય કે કચ્છનો બાકીનો વિસ્તાર હોય, જે નરેન્દ્રભાઈ પ્રત્યે લોકોનો જે લગાવ છે, ભગવાન રામનું મંદિર બન્યું એ ઘટનાની જે લોકોના માનસપટ ઉપર અસર છે, અને વિશેષ કરીને ગરીબ લોકોને જે રીતે 10 વર્ષની અંદર અને કોરોના કાળની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે રસીકરણની વાત હોય, દવા આપવાની વાત હોય, ઓક્સિજનની વાત હોય, તો માણસો આ બધું સમજે છે. અને ત્યારથી કરીને કોરોના કાળથી કરીને અત્યાર સુધી ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવાનું કામ આ દેશની અંદર નહીં પણ દુનિયાની અંદર આટલા મોટા પ્રમાણની અંદર આટલા મોટા પ્રમાણના જરૂરતમંદ લોકો સુધી અનાજ સહજતાથી પહોંચે આવી વ્યવસ્થા માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. અને એની અસર ગરીબ પરિવારોમાં ખૂબ જોવા મળે છે. જ્યાં જઈએ છીએ ત્યાં માણસ પોતાના જીવનની અંદર બદલાવ મહેસૂસ કરે છે. હું બનાસકાંઠાની અંદર છેક રાજસ્થાનની બોર્ડર સુધીના ગામડાઓ જોઉં છું તો ત્યાં પણ કેટલાક વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. પશુપાલન અને દૂધના કારણે આમદની વધી છે. એ સ્વાભાવિક પ્રક્રિયા છે કે દરેકના જીવનની અંદર પરિવર્તન આવ્યું છે. તો એ માત્ર ને માત્ર કરપ્શન મુક્ત શાસન, ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પહોંચે એ પ્રકારની યોજનાઓ, વચેટિયાઓની નાબૂદી અને સીધું એના બેંકના એકાઉન્ટમાં પહોંચે એવી વ્યવસ્થા, એ ખેડૂતને સહાય આપવાની વાત હોય દર 3 મહિને કે 4 મહિને, અથવા તો એ સબસિડી કોઈ ખાતામાં સીધી આપવાની વાત હોય, ડાયરેક્ટ બેનિફિટ એને મળે એ પ્રકારની જે વ્યવસ્થાઓ ઊભી કરી છે એની અસર સમાજના ગરીબ તબક્કામાં, નાના વર્ગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને એટલે એવો ખૂબ મોટો વર્ગ છે જે કદાચ કેલ્ક્યુલેશનમાં ન હોય આપણા, તમારા, મારા બધાના, પણ એવો જથ્થો ખૂબ મોટો થાય છે. અને આ બધા જ સીધા નરેન્દ્ર મોદી સાથે અને ભાજપ સાથે લાગણીના તંતુથી જોડાયેલા છે. તો દર્શક મિત્રો, આ હતા પંકજભાઈ મહેતા. ખાસ તો પંકજભાઈને કોઈ પણ વિષય ઉપર સાંભળવાનું ગમે. હું તો જ્યારે એમને સાંભળું એટલે મને ગમે. પણ આજનો જે પંકજભાઈ વિષય લીધો, મજા આવી. અને ખાસ તો એટલે કે જે વિષયને આપણે એમ કહી શકીએ કે પશ્ચિમ બંગાળની જ વાત કરી તો પંકજભાઈ હમણાં એક પશ્ચિમ બંગાળથી એક ભાજપના કાર્યકર્તા આવ્યા હતા અને એમણે જે વાત કરી એ સાંભળ્યા પછી આપણાને એમ થાય કે યારના ખરેખર પરિસ્થિતિ ખૂબ વણસી ગયેલી છે. પણ આપણે અત્યારે વાત કરી છે રાપર વિધાનસભાના પરિપ્રેક્ષ્યની. તો રાપર વિધાનસભાના પરિપ્રેક્ષ્યની જો વાત કરવામાં આવે તો હમણાં જ 2022માં જ આપણે રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાને ચૂંટીને બેઠા છીએ. એટલે આ તાલુકાનું પરિણામ, જોકે પરિણામ હંમેશા કાળના ગર્ભમાં છુપાયેલું હોય છે, પણ આજનો જે માહોલ જોયો એ પ્રમાણે મેં જેમ પહેલાં કીધું કે પોલીસની હાજરી ખૂબ બધી હતી. એટલે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ કેટલું અસર કરી શકશે તો કાળના ગર્ભમાં છે. પણ ચોક્કસપણે એટલું ચોક્કસ કહી શકી કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે એ કદાચ હરાવવામાં ફાળો ના આપી શકે તો પણ લીડ તોડવામાં તો ચોક્કસપણે પંકજભાઈ અસર કરશે. આ ફેક્ટરે હું સંપૂર્ણપણે લાગી રહ્યું છે. ઘનશ્યામ બારોટ, મા ન્યૂઝ લાઈવ, રાપર, ગુજરાત.